નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. સાબરકાંઠા તલોદમાં એસઓજીની સફળ કાર્યવાહી. ચાઇનીઝ દોરીની જથ્થાબંધ ફિરકી સાથે એક ઇસમ ઝડપાયો. સાબરકાંઠા જિલ્લામાં તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાબરકાંઠા એસઓજીની ટીમે ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો જથ્થો વેચાણ વપરાશ કરતો એક ઇસમ પકડી પાડ્યો છે. જેમાં કુલ ચાઇનીઝ દોરી ફિરકી 60 નંગ, કિંમત ₹24,000નો મુદ્દામાલ ઝડપી લેવાયો. સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર, એસઓજી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેસી બ્રહ્મભટ્ટની આગેવાનીમાં એસઓજીની ટીમ તલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ અતુલસિંહ મહેન્દ્રસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે તલોદ કેસરપુરા ચોકડીથી ઉજળિયા રોડ પર ચેકિંગ દરમિયાન શંકાસ્પદ યુવાનને અટકાવવામાં આવ્યો. પકડી પાડેલા આરોપી સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ રહે ગોકુલનગર સોસાયટી તલોદ. આરોપીના કબજામાંથી 60 નંગ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફિરકી મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ અને વધુ તપાસ માટે તલોદ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, હિંમતનગર.